કાકા, હું કેરી તો લઈ આવત, પણ ખબર નહીં આની ઉપર ગુંદર કોણે ચોંટાડી દીધું, જેથી હું ચોંટી ગઈ. રીમઝીમ, તે મેં જ લગાવ્યું હતું કે જ્યારે તું પાણીમાં ડૂબે ત્યારે પોતાની પાંખોને ઝડપથી ફફડાવી શકે, કારણ કે તરવા માટે પંજાઓને ઝડપથી હલાવવું પડે છે, ઉડવાથી પણ વધારે તેજ. અને તે જોયું, તું આટલા વજનને લઈને પણ ઉપર આવી ગઈ. અરે હા કાકા, તેની ઉપર તો મેં ધ્યાન જ ના આપ્યું. હું તો પાણીમાં તરવા લાગી હતી. મતલબ મને તરવાનું આવડી ગયું છે. હા બેટા, હવે તું તરી શકે છે. હું એકવાર કરીને જોઉં? હા હા, કેમ નહીં. પછી રીમઝીમ નદીમાં ઉતરે છે. ક્યારેક ઊંધી થઈને તો ક્યારેક સીધી થઈને ખૂબ જ તરે છે. તેને નદીમાં તરતા જોઈને બતક કહે છે, રીમઝીમ ખરેખર ખૂબ જ મહેનતી છે. તેના માટે કંઈ પણ કરવું અશક્ય છે જ નહીં. ત્યારે કાકા બોલ્યા, મહેનતથી બધું મળી શકે છે, જેવું રીમઝીમે કર્યું.